નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજ રોજ પાલનપુર મુકામે શ્રી તીરબંધા જ્ઞાતિ કેળવણી પ્રગતિ મંડળ પાલનપુર દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। 12 નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા, જેમાં સમૂહ લગ્ન મહોત્સવ ભોજનના દાતા ગણેશ્વ જબીબેન પાનાભાઈ પરમાર રાનેર સપરિવાર ભોજનના દાતા રહ્યા હતા। मुख्य मेहमान संत कल्याणदास बापू वीरपुर, माननीय श्री हरिभाई चौधरी साहेब पूर्व केंद्रीय मंत्री भारत सरकार, माननीय धारासभ्य श्री अनिकेत भाई ठाकर पालनपुर, वडगाम धारासभ्य श्री जिग्नेश भाई मेवाणी साहेब, पूर्व चेयरमैन तालुका पंचायत संजय भाई चौधरी तथा डॉक्टर सुरेंद्र गुप्ता तथा मूर्चन भाई देवा भाई परमार, प्रमुख श्री तीरबंधा ज्ञाति केळवणी मंडल पालनपुर श्री रणछोड़ भाई मफतलाल पडियार, महामंत्री तथा तमाम होद्देदारों की उपस्थिति रही हती। अहवाल दिलीप सिंह सोलंकी। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ। प्रगति मंडल અને એના દ્વારા આયોજિત આજે તૃતીય સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર મારી સાથે ઉપસ્થિત આપણા સૌના જેમને બનાસકાંઠાની રાજનીતિમાં વર્ષોથી પોતાનું ચિંતન કર્યું છે, પોતાનું કર્મ કર્યું છે અને અત્યારે અમને સૌને જે માર્ગદર્શન આપી રહ્યા છે આદરણીય माननीय पूर्व केंद्रीय मंत्री श्री हरिभाई चौधरी साहेब, परम आदरणीय समाजनी अंदर सेवानो भेट जेमणे हमेशा लीधो जेवा डॉक्टर सुरेंद्र भाई गुप्ता साहेब, परम आदरणीय संत श्री कल्याणगिरी महाराज जी, मालणना भाई संजय भाई चौधरी તેમજ આ સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મૂર્ચનભાઈ, ભાઈ રણછોડભાઈ, ભીખાભાઈ, રાજેશભાઈ, લક્ષ્મણભાઈ, મફતલાલ, કાનજીભાઈ, દયાભાઈ, અમૃતભાઈ અને આ સમૂહ લગ્નનું જે આયોજન થયું એ આયોજનને જે આખી એક ટીમ લાગી હશે। કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા માનનીય હરિભાઈ ચૌધરી, કાર્યક્રમનું આયોજન કરનાર આપ સૌ મિત્રો, જેના દાનના કારણે આ કાર્યક્રમ સફળ બન્યો છે, એ મંચ ઉપર કે ઓડિયન્સમાં ઉપસ્થિત હોય કે ન હોય અને બહુ સન્માનપૂર્વક આપણે તાળીઓનો જબરદસ્ત આવકાર આપીએ। આ તમામ લોકોના પ્રયત્નના કારણે આજનો કાર્યક્રમ સફળ બન્યો છે। મારે ફક્ત એક જ વાત કહેવાની, જે ડૉક્ટર સાહેબે કીધી અને સરસ ઇતિહાસ યાદ અપાવ્યો કે એક સમયે જ્યારે રાજા રજવાડાઓનું સાધન હતું ત્યારે કદાચ તીર કામઠા બાંધવાનું કામ કરતા હતા। એ એક સમય હતો અને એના પછી આ ભારત ભૂમિમાં એક વિપ્લવ પાક્યો જેનું નામ ડોક્ટર બી.આર. આંબેડકર, અને એના કારણે આ તીરગર સમાજના ગરીબ માણસોના તીર પણ છૂટ્યા, વણકર સમાજના ભાઈઓની હાથશાળોમાંથી પણ મુક્તિ મળી અને રોહિત સમાજને મૃત પશુઓના નિકાલના કામમાંથી પણ મુક્તિ મળી અને આ સમાજના દીકરા દીકરીઓ ડોક્ટર, એન્જિનિયર થયા અને લંડન અને અમેરિકા સુધી ભણવા ગયા અને આજે લાલ લાઈટ વાળી ગાડી લઈને આપણા જ ગામમાં એ આઈએએસ કે આઈપીએસ કે એમપી કે એમએલએ બનીને આવે છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે યાદ કરીએ। આજે પ્રસંગ આ એટલા માટે છે કે આપણો ગરીબ વર્ગ છે, સંસાધનો નથી, એટલે નાના